કચ્છના ભુજમાં હમીરસર તળાવમાં પાણીની આવક થઈ। મોટાબંધ ખાતે અદ્ભુત નજારો જોવા મળ્યો। સતત વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે અને જળાશયો છલકાવા લાગ્યા છે। કેટલાય એવા નદી નાળા છે કે જે ઓવરફ્લો થયા। કચ્છમાં ભુજના હમીરસર તળાવમાં ભારે વરસાદને કારણે પાણીની આવક ચાલુ છે। મોટાબંધ ખાતે સુંદર નજારો જોવા મળ્યો, અદ્ભુત નજારો જોવા મળ્યો। કચ્છમાં ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ બરાબરનો જામ્યો। ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે, જળસ્તર વધી રહ્યું છે। કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ગઈકાલ રાતથી જ કચ્છમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે ભુજમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। અત્યારે દ્રશ્યો તમે જોઈ શકો છો તે ભુજના મોટા બંધના દ્રશ્યો છે અને અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણે ભુજના હમીરસર તળાવની અંદર પાણીની આવક છે તે શરૂ થઈ છે। નખત્રાણામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો માંડવીમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો મુન્દ્રામાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે ગાંધીધામમાં 1 અને અંજારમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગઈકાલ રાતથી જે રીતે સતત વરસાદ પડી રહ્યો છે તેના કારણે અનેક ડેમો છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે। અબડાસાનો બેરાચિયા ડેમ ઓવરફ્લો થયો છે, તો માંડવીનો વિજયસાગર ડેમ અને રાજડા ડેમ ઓવરફ્લો થયા છે। સતત જે રીતે વરસાદ પડી રહ્યો છે તેના કારણે સતત આ પ્રકારે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, તો અનેક જગ્યાએ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।